તો મિત્રો જેવી રીતે એક મલ્ટીનેશનલ કંપનીની ઓળખાણ હોય છે, એમનો લોગો જે કંપની હોય છે એની ઓળખ હોય છે એમનો લોગો, તો એવી જ રીતે મિત્રો એક યુટ્યુબ ચેનલની ઓળખાણ હોય છે એનો લોગો. તમારી યુટ્યુબ ચેનલનો લોગો જેટલું પ્રોફેશનલ હશે ને, લોકો એટલું જ તમારી ચેનલને પ્રોફેશનલ સમજશે અને તમારી ચેનલને એટલા જ વધારે લોકો સબસ્ક્રાઈબ કરશે, વધારે લોકો તમારી વિડીયોઝ જોશે. જો તમારી ચેનલનો લોગો બેકાર હશે તો મિત્રો લોકોને એમ થશે કે આ ભાઈ કોઈ નવો છે અને આને કંઈ ખબર પડતી નથી અને આમને વિડીયોઝ જોવા નકામા છે, તો કોઈ લોકો આપણે વિડીયોઝ પણ નહીં જોવે. બાય ધ વે ગાઈસ, મારી ચેનલ લોગો તમે જોઈ શકો છો, બહુ બેસિક છે પણ એકદમ પ્રોફેશનલ લાગે છે અને આવું પ્રોફેશનલ લોગો તમે બનાવી શકો છો તમારા ફોનથી જ, માત્ર 1 મિનિટની અંદર બનાવી શકો છો. મિત્રો મારું જે લોગો છે એ મેં ફોનમાં જ બનાવી છે અને કઈ રીતે બનાવીશું એને પૂરો ટ્યુટોરિયલ મિત્રો આજના વિડીયોની અંદર જણાવીશું. તો ગાઈસ આ વિડીયોમાં બનાવજો. બાય ધ વે ગાઈસ, આજે છે યુટ્યુબર સિરીઝનો બીજો દિવસ. પહેલા દિવસનો વિડીયો તમે ન જોયો હોય તો નીચે પ્લેલિસ્ટની લિંક છે, તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. આવનારા 30 દિવસ સુધી તમને યુટ્યુબને લગતા તમામ વિડીયોઝ આ ચેનલમાં જોવા મળશે. તો તમારે યુટ્યુબર બનવાનું સપનું હોય તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ગાઈસ ચાલો આ વિડીયો શરૂ કરીએ. અને જો ચેનલ બનાવતા ન આવડતું હોય તો ડે 1માં આપણે ચેનલ બનાવતા શીખીએ છીએ, તો જો ન જોયું હોય તો જોઈ લેજો. તો ચાલો ગાઈસ આજના આ વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો લોગો બનાવવા માટે તમારે 2 એપ્લિકેશનની જરૂર પડશે. તમારે શું કરવાનું, 2 એપ્લિકેશન છે હું તમને બતાવી દઉં. તમારે પ્લે સ્ટોર ઓપન કરવાની છે. પ્લે સ્ટોર ઓપન કરો એટલે તમારે પહેલી એપ્લિકેશન એક સર્ચ કરવાની છે, ઇમેજ સર્ચ એપ સર્ચ કરવાની છે. તમારે એમાંથી ઇમેજ વગેરે ડાઉનલોડ કરવાની રહેશે. તમારે જે લોગોનો જે કંઈ મટીરિયલ હશે એ બધું આમાં જડશે તમને. તો આ એક એપ્લિકેશન છે, તમારે જોઈ શકો છો આનો લોગો, તમે આ ડાઉનલોડ કરી લેજો. તેનો હજી એક એપ્લિકેશન તમે બતાવી દો. તો પિક્ચર્સ એડિટર, પિક્ચર લેબ સર્ચ કરવાનું છે, PICLAB પિક્ચર લેબ સર્ચ કરશો એટલે આ રીતે આવી જશે. એનું નામ હમણાં ચેન્જ થઈ ગયું છે, પિક્ચર એડિટર થઈ ગયું, બટ પહેલાંનું નામ હતું પિક્ચર લેબ. જે મોટા યુટ્યુબર છે એ આ જ એપ્લિકેશનથી લોગો અને થંબનેલ વગેરે બનાવે છે. તમે બહાર જે થંબનેલ જોયું એ પણ આ જ એપ્લિકેશનથી બનાવેલ છે. તો તમે આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેજો. તો ડાઉનલોડ કરી તમારે શું કરવાનું, સૌથી પહેલાં મિત્રો આપણે ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે જવાનું છે આપણે પિક્ચર લેબ એપ્લિકેશનમાં. પિક્ચર લેબ એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે આવી જશે. હવે અહીંયા કેન્સલ કરી દેવાનું છે એટલે જે જૂનું જે કંઈ હતું એ બધું ડિલીટ થઈ જશે. હવે મિત્રો જોઈ શકો છો કંઈક આ રીતે ઓપ્શન આવી ગયો અને આ જે ચોરસ છે એ આપણું લોગોનું સાઇઝ જ છે. આમાં તમે લોગો બનાવશો તો આવી જશે. હવે શું કરવાનું, સૌથી પહેલાં તમારે આ ટેક્સ્ટને ડિલીટ કરવાનું છે. જે આ ટેક્સ્ટ લખેલું છે, ન્યૂ ટેક્સ્ટ લખેલું, અને ડિલીટ કરવા માટે શું કરવાનું મિત્રો, આ ન્યૂ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ઉપર જોઈ શકો છો ડિલીટનું બટન છે, એમાં ક્લિક કરી દેવાનું છે. ડિલીટ કરશો એટલે આ ડિલીટ થઈ જશે. ન્યૂ ટેક્સ્ટ લખેલું હતું ડિલીટ થઈ ગયું, જોઈ શકો છો. હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે આનો કલર ચેન્જ કરવાનો છે. આ કલર છે એ બાય ડિફોલ્ટ કંઈક આ રીતનો કલર છે, જોઈ શકો છો. આ ચોકઠાની અંદર આપણે જે કંઈ કરશું એ લોગોમાં બતાવશે. તો મિત્રો આનો કલર ચેન્જ માટે જોઈ શકો છો નીચે ઘણા બધા ઓપ્શન છે અહીંયા. તો આમાં તમારે નીચે આ ચોથા નંબરનું જે ઓપ્શન છે આમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા તમને એક કલરનું ઓપ્શન મળશે. કલર ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે 2 ઓપ્શન મળશે, કલર અને ગ્રેડિયન્ટ. તો કલર એટલે તમે કોઈ સિંગલ કલર સિલેક્ટ કરી શકો છો. અહીંયા ઘણા બધા કલર્સ આપેલા છે, જોઈ શકો છો. કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો. અથવા જો ગ્રેડિયન્ટ ઉપર ક્લિક કરશો તો તમે 2 કલર મિક્સ કરી શકો છો. જોઈ શકો છો મેં અત્યારે 2 કલર મિક્સ કરેલા છે આવી રીતે, અને ઘણા બધા એમાં બતાડી દેશે. તમારે જો નવો કલર મિક્સ કરવો હોય તો અહીંયા પ્લસનો આઇકન છે, એમાં ક્લિક કરી અને આવી રીતે કરી શકો છો. હવે 2 ઓપ્શન છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તમે આનો કલર છે એડજસ્ટ કરી શકો છો. આની ઉપર હું ક્લિક કરી અને કલર ઉપર ક્લિક કરું એટલે અહીંથી કોઈ પણ કલર હું સિલેક્ટ કરી લઉં છું. દાખલા તરીકે હું આ લાલ કલર સિલેક્ટ કરી લઉં છું તો આ લાલ કલર આવી જશે, જોઈ શકો છો આવી રીતે. હવે મિત્રો જોઈ શકો છો ઉપરની સાઈડ લાલ કલર આવી ગયો. હવે આને મારે સાઈડમાં કરવું હોય, મારે લાલને અહીંયા ઉપરની જગ્યાએ અહીંયા સાઈડમાં લેવું હોય તો મિત્રો શું કરવાનું, ઉપર જોઈ શકો છો ઘણા બધા ટેમ્પલેટ છે, આમાં ક્લિક કરશો ને આ પહેલા નંબરનું ટેમ્પલેટ છે, એમાં ક્લિક કરશો એટલે સાઈડમાં આવી જશે, જોઈ શકો છો. હવે આ લાલ સાઈડમાં આવી ગયા. હવે મિત્રો મારે આ બીજાનો કલર ચેન્જ કરવું તો આમાં ક્લિક કરવાનું છે. તેના કલર ઉપર ક્લિક કરી મારે આનો કલર બ્લેક કરવો છે તો મારે બ્લેક ઉપર ક્લિક કરી દેવાનું છે આવી રીતે, અને ઓકે કરી દેવાનું છે એટલે જોઈ શકો છો આનો કલર કાળો થઈ ગયો. હવે મિત્રો આને આપણે વધારે ઘટાડી પણ શકીએ છીએ આવી રીતે, તો હું આને વધારી દઉં છું. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરશો, જોઈ શકો છો આપણો જે કલર છે આ રીતે થઈ ગયો. તો ગાઈસ આવી રીતે તમે કોઈ પણ કલર મિક્સ કરી શકો છો આમાં. હવે હું તો અત્યારે ખાલી કાળો કલર કરી દઉં છું, મારે ગ્રેડિયન્ટ નથી કરવું, નોર્મલ કલર રાખવો છે. તો શું કરવાનું, કાળો ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો આપણે આમાં એક શેપ લેવાનું છે. શેપ લેવા માટે શું કરવાનું મિત્રો, ઉપરની સાઈડ જોઈ શકો છો એક તમને પ્લસનું આઇકન મળશે, ચોકડી મળશે, એમાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે, ટેક્સ્ટનું, કલર ડેન્સ, સ્ટીકર, શેપ્સ અને ગેલેરી. તો તમારે શેપ્સ વાળામાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ફરીથી એક ચોરસ આવી જશે, શેપ આવી જશે, જોઈ શકો છો. નાનો મોટો કરી શકો છો. તે બધા નીચે એના ઓપ્શન આવી ગયા. આમાં તમારે આ અને અહીંથી ગોળ કરી દેવાનું છે. ગોળ કરી તેને આની ઓપેસિટી તમે નાની મોટી કરી શકો છો. ઓપેસિટીને આપણે ફૂલ રાખવાની છે મિત્રો. ફૂલ રાખી ત્યારબાદ નીચે કલર સિલેક્ટ કરી શકો છો. કલરમાં આપણે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકીએ છીએ. તો હું વ્હાઇટ કલર રહેવા દઉં છું, ત્યારે મારે વ્હાઇટ જ રાખવું છે. ત્યારબાદ ઓકે કરી દેવાનું છે. ઓકે કરી આપણે આ શેપને અહીંથી મોટું કરી દઈએ, ફૂલ સ્ક્રીનમાં કરી દઈએ. તો આવી રીતે આમ ફૂલ સ્ક્રીનમાં આપણે શેપને રાખી શકીએ છીએ. તો
ફૂલ સ્ક્રીન કરતાં હું થોડુંક નાનો રાખું છું જેથી કરીને લોગોમાં ફિટ થઈ જાય સરખું. તો આવી રીતે થઈ ગયા બાદ તમારી સામે કંઈક આ રીતે આવી જશે. હવે અહીંયા જોઈ શકો છો કે આ રીતનું ઓપ્શન છે, આ રીતનું એમાં ક્લિક કરી અને લોક કરી દેવાનું છે. લોક કરશો એટલે હલશે નહીં. તમે બીજો કોઈ કામ કરતા હશો તો આ લોગો હલબલી નહીં જાય, હલબલી જશે ને તો લોગો ખરાબ થઈ જશે. તો આ શેપ હલશે નહીં, આવી રીતે કરી દેવાનું છે. હવે મિત્રો શું કરવાનું, આપણે આમાં લોગોમાં નંબર લખવાનો છે, આપણે ચેનલનું નામ લખવાનું છે. તો શું કરવાનું મિત્રો, ફરીથી પ્લસના આઇકનમાં ક્લિક કરી અને ટેક્સ્ટમાં ક્લિક કરવાનું છે. ટેક્સ્ટમાં ક્લિક કરશો એટલે ન્યૂ ટેક્સ્ટ લખેલું આવી જશે. આની ઉપર 2 વાર ટેપ કરશો ને એટલે આ ઓપન થઈ જશે. હવે આ ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એને આપણે કટ કરી અને આપણો ચેનલનો જે પહેલો અક્ષર હોય ને એને આપણે અહીં લખી લેવાનું છે. તો મારી ચેનલનો પહેલો અક્ષર ડી છે તો હું ડી લખી લઉં છું. ત્યારબાદ ઓકે કરી દેવાનું છે. ઓકે કરશો એટલે જોઈ શકો છો ડી લખેલ આવી ગયો. હવે આને આપણે મોટો કરવાનો છે તો આપણે એને ખેંચીને મોટો કરી શકીએ છીએ. બટ હાથમાં ન આવે ને તો શું કરવાનું, અહીંયા નીચે એક એ લખેલું બટન છે જોઈ શકો છો, એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે. હવે થોડુંક સાઈડમાં સ્ક્રોલ કરશો ને તો અહીંયા તમને એક ઓપ્શન મળશે સાઇઝ નામનો. સાઇઝ નામના ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે. એટલે આને અહીંથી ફૂલ કરશો ને તો જોઈ શકો છો આ મોટું થઈ ગયું. હવે આટલું થઈ ગયું. હવે આને આપણે ખેંચીને પણ મોટો કરી શકીએ છીએ. હજી વધારે કરવું હોય તો કરી શકીએ છીએ, જોઈ શકો છો. બટ હજી તો આ વ્હાઇટ કલરનું ટેક્સ્ટ હતું અને વ્હાઇટ કલરનું શેપ છે એટલે મિક્સ થઈ ગઈ. તો આને કલર ચેન્જ કરવું હોય તો શું કરવાનું, એ ઉપર ક્લિક કરવાનું છે અને થોડું આગળ સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે કલર નામનું. કલરમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરીએ અહીંથી કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો. હું લાલ કલર કરી દઉં છું. તમે જોઈ શકો છો ટેક્સ્ટનો કલર છે લાલ થઈ ગયો છે. હવે આને હું એડજસ્ટ કરી લઉં ઉપરની તરફ. આવી રીતે નાનું મોટું કરી એડજસ્ટ કરી શકીએ છીએ, કરી લેવાનું છે. ત્યારબાદ શું કરવાનું મિત્રો, હવે આને એક અહીંથી કોપી કરી લેવાનું છે. કોપી કરી અને હવે અહીંયા સાઈડમાં રાખી દેવાનું છે. સાઈડમાં રાખી હવે તમારી ચેનલ અને ઉપર ટેપ કરવાનું છે. તમારી ચેનલનો જે બીજો અક્ષર હોય એ અહીંથી લખી લેવાનું છે. તો હું બીજો અક્ષર લખી લઉં છું આવી રીતે. તો હવે તમારા આ બેને તમારે એકોર્ડિંગ તમે અહીંથી એડજસ્ટ કરી શકો છો. તમને જેવું ગમે એવું તમે આવી રીતે તેનો ડિઝાઇન બનાવી શકો છો. તમને જેવી રીતે ફાવે એવું ડિઝાઇન બનાવી લેજો. તો જોઈ શકો છો આપણું ડિઝાઇન બની ગઈ છે. બટ આ સારું નથી લાગતું કારણ કે આમાં બે સેમ કલર છે. તો મારે આમાંથી કોઈ એકનો કલર ચેન્જ કરવો છે. તો શું કરવાનું, આની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી એ ઉપર ક્લિક કરવાનું છે. જેને કલરમાં જવાનું છે, કલરમાં જઈને કોઈ પણ બીજો કલર સિલેક્ટ કરી લેવાનો છે. તો હું આ કલર કરી લઉં છું. ત્યારબાદ જોઈ શકો છો મસ્ત લાગે છે. હવે મારે આમાં આખું નામ લખવાનું છે. તો અહીંયા ફરીથી પ્લસમાં ક્લિક કરી ટેક્સ્ટમાં જવાનું છે. તેના ટેક્સ્ટમાં 2 વાર ક્લિક કરી અને ચેનલનું આખું નામ લખી લેવાનું છે. તમારી ચેનલનું જે નામ હોય એ અહીંથી લખી લેવાનું છે. તો હું નામ લખી લઉં છું. નામ લખી ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતે આવી જશે. હવે નીચે કરવાનું છે. તેને ફરીથી સ્ક્રોલ ડાઉન કરી કલરમાં જઈને કલર ચેન્જ કરી દેવાનું છે. કલર ચેન્જ કરી હવે આ ફોન્ટ બરાબર નથી લાગતો તો અહીં નીચે સ્વાઇપ કરી અહીં ફોન્ટનો ઓપ્શન છે. ફોન્ટ ક્લિક કરી અને ફોન્ટ ઘણા બધા આવી જાય છે, જોઈ શકો છો. અથવા તમે તમારા ફોન્ટ ડાઉનલોડ કરી અને એડ કરી શકો છો. તો મેં ઘણા બધા ફોન્ટ એડ કરેલા છે. જો આ ફોન્ટ ક્યાં મળશે એ જાણવું હોય તો કમેન્ટ કરો ફોન્ટ, હું તમને ફોન્ટ આપી દઈશ. તો હું અહીંથી કોઈ પણ એક ફોન્ટ સિલેક્ટ કરી લઉં. દાખલા તરીકે હું આ ફોન્ટ સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ ઓકે કરી દેવાનું છે. ઓકે કરશો એટલે જોઈ શકો છો આવી રીતે આવી ગયો. અને મોટું કરી દેવાનું આવી રીતે એડજસ્ટ કરી અને કરી શકીએ છીએ. તો આવી રીતે તમારો લોગો બની અને તૈયાર છે. હવે મિત્રો મારે આમાં ગોળ રાઉન્ડ મારું છે. તો શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો આપણે આને અહીંથી સેવ કરી દેવાનું છે. સેવ એસ ઇમેજ કરી અને સેવ ટુ ગેલેરી કરી દેવાનું છે. એટલે એકવાર સેવ થઈ જશે. આપણું કામ જે કહે તો સેવ થઈ જાય. હવે શું કરવાનું મિત્રો, આપણે બીજી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, એનું નામ છે ઇમેજ સર્ચ. ઇમેજ સર્ચમાં જઈ અને સર્ચ કરવાનું છે ગોલ્ડન રિંગ પીએનજી. ગોલ્ડન રિંગ પીએનજી સર્ચ કરશો એટલે આવી રીતે પીએનજી આવી જશે. તમે કોઈ પણ પીએનજી ડાઉનલોડ કરી શકો છો. આવી રીતે કોઈ પણ પીએનજી ડાઉનલોડ કરી શકો છો. અને ઓપન કરી ત્યારબાદ શું કરવાનું મિત્રો, ફરીથી તમારે પિક્સર લેબમાં જવાનું છે. પિક્સર લેબમાં જઈ એટલે તમારે એડ આવશે. એડને તમારે સ્કીપ કરી દેવાનું છે. એડ સ્કીપ કરશો એટલે આવી રીતે આવી જશે. તો હું અત્યારે પહેલાં બધું સ્કીપ કરી દઉં છું, આ બધું ક્લિયર કરી દઉં છું અહીંથી. તો ફરીથી પિક્સર લેબમાં ક્લિક કરી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ફરીથી આવી જશે. હવે મિત્રો આપણે શું કરવાનું, આ બધાને કટ કરી દેવાનું છે. અહીંથી કટ કરી આપણે પ્લસના આઇકનમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને સેવ ફ્રોમ ગેલેરી ક્લિક કરીએ અને જે ફાઇલ આપણે સેવ કરી હતી આગળ એ ફાઇલ અહીંથી ઓપન કરી લેવાની છે. તો જોઈ શકો છો આવી રીતે છે. અને ઓપન કરી ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે. ફરીથી ફૂલ સ્ક્રીનમાં કરી ત્યારબાદ અહીં ફરીથી આને ઉપર ક્લિક કરી અને લોક કરી દેવાનું છે. લોક કરી દેશો એટલે આ ફરી હલશે નહીં. હવે શું કરવાનું મિત્રો, ફરીથી પ્લસમાં ક્લિક કરી આપણે જે શેપ આગળ ડાઉનલોડ કર્યું એ શેપ અહીંથી ઓપન કરી લેવાનું છે. શેપ ઓપન કરી એટલે તમારી સામે આવી જશે. હવે આને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીનમાં કરશો તો જોઈ શકો છો આમાં તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે. તો આને રિમૂવ કરવા માટે શું કરવાનું, એ લખેલ છે એની બાજુમાં એક ઓપ્શન છે આવી રીતનું, એમાં ક્લિક કરવાનું. તેને થોડું સ્ક્રોલ ડાઉન કરશો ને એટલે અહીં તમને એક ઓપ્શન મળશે ઇરેજ કલર નામનું, એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને અહીંથી ચાલુ કરી દેવાનું છે. ચાલુ કરશો એટલે તમારો જે કલર છે ઇરેજ થઈ જશે. તો આને તમારે આવી રીતે અકોર્ડિંગ એડજસ્ટ કરીએ અને તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે હવે આ સેવ થઈ જશે, જોઈ શકો છો આ રીતે. હવે આને આપણા લોગોના અકોર્ડિંગ આમાં ફિટ કરી દેવાનું છે. આમાં લોગોની જે ફ્રેમ છે એમાં ફિટ કરી દેવાનું છે. આવી રીતે ફિટ કરી દેશો એટલે જોઈ શકો છો લોગો કેવું મસ્ત લાગે છે. હવે આને સેવ કરી દેવાનું છે. સેવ ઉપર ક્લિક કરી સેવ એસ ઇમેજ કરી અને અહીંથી ડિફોલ્ટ લખેલ છે એમાં ક્લિક કરી તો અલ્ટ્રા ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો લોગો છે હાઈ ક્વોલિટીમાં સેવ થઈ જશે. તો ગાઈસ આજના વિડીયોની અંદર આટલું પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા વિડીયોઝ આ ચેનલમાં આવતા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.